શતક મહાપુરુષોની પ્રણાલિકા છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં મંગળ કરવું. મંગલ કરવાથી બે લાભ થાય છે: અશુભ કર્મનો નાશ અને તે દ્વારા કાર્યની સમાપ્તિ. ઉપકારી પુરુષોનું સ્મરણ અને તે રીતે કૃતજ્ઞતા ગુણની ખીલવણી. વૈરાગ્ય શતકની શરૂઆત કરતા ગ્રંથકાર ઈષ્ટદેવને નમસ્કાર કરવા રૂપ સુંદર મંગલ કરે છે. તે આ પ્રમાણે: શ્રી આદિશ્વર શાંતિ જિનેશ્વર નેમિ પ્રભુને પાસ જિનંદ. વીર પ્રભુએ પાંચ પ્રભુને છઠ્ઠા શ્રી ગુરુ નેમિ સુરંદ. એ સર્વેને પ્રણય પ્રણમી સમરી સરસ્વતી માત ઉદાર. રચુ વૈરાગ્ય શતક આ સુકર પ્રાચીન ઉક્તિને અનુસાર. શ્રી આદિશ્વર ત્રીજા આરાના અંતમાં જ્યારે યુગલિક ધર્મ નાશ પામી રહ્યો હતો અને માનવ સમૂહને નવી વ્યવસ્થાની જરૂર હતી, તે સમયે શ્રી આદિશ્વર પ્રભુ થયા. તેમણે મનુષ્યોને પ્રથમ વ્યવહારિક વ્યવસ્થા બતાવ્યા બાદ આત્મિક વિકાસને માટે ધર્મ વ્યવસ્થા દર્શાવી. તે માટે તેમણે પ્રથમ દીક્ષા લઈ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના 99 પુત્રોને અને 2 પુત્રીને તેમજ હજારો મનુષ્યોને દીક્ષિત બનાવી ધર્મ માર્ગ પ્રવર્તાવ્યો. આજે જે વ્યવહારિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે તેના મૂળ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન છે. વેદોમાં અને ભાગવત વગેરે ગ્રંથોમાં પણ તેમનું વર્ણન આવે છે. તે નાભી રાજા અને મનુદેવી માતાના નંદનને નમન કરી. શાંતિ જિનેશ્વર હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન રાજા અને અચિરા રાણીને ત્યાં તેમનો જન્મ થયો. તેઓ ગર્ભમાં હતા ત્યારે તેમની માતાના સ્નાન જલથી મરકીનો ઉપદ્રવ નાશ પામ્યો અને શાંતિ થઈ. તેથી તેમનું શ્રી શાંતિનાથ એવું સાર્થક નામ થયું. તેઓએ 6 ખંડનું રાજ્ય ચક્રવર્તીપણું ભોગવ્યું અને તેનો ત્યાગ કરી ત્યાગી બન્યા. તે 16મા તીર્થંકરપણે વિચરી સિદ્ધિ વર્યા. લઘુ શાંતિ, અજીત શાંતિ, મોટી શાંતિ, સંતિકરમ વગેરે સ્તોત્રોથી તેમનો પ્રભાવ અપૂર્વ પ્રસિદ્ધ છે. તેમને નમસ્કાર કરી. નેમિ પ્રભુ શ્રી વીરના જન્મ પૂર્વે 84,000 વર્ષ પહેલાં તેઓએ શૌરપુરીમાં સમુદ્ર વિજય રાજા અને શિવાદેવી રાણીને ત્યાં જન્મ્યા. બાલ્યાવસ્થાથી જ વિષયોને વિરક્ત થતા કુટુંબીઓના આગ્રહથી તેઓ લગ્ન માટે તૈયાર થયા. પણ તે લગ્નમાં ભોજનને માટે પશુ હિંસા થવાની છે તેમ જાણી પાછા ફર્યા. રાજી મતીનો ત્યાગ કર્યો. દીક્ષા લીધીને મુક્તિ રમણીને વર્યા. શ્રી ગિરિનાથ તીર્થની ભૂમિને તેમને દીક્ષા કેવલ જ્ઞાન અને મોક્ષ કલ્યાણકથી પવિત્ર થયેલી છે. હાલ પણ હજારો યાત્રાળુઓ શ્રી ગિરનાર જઈ શ્રી નેમિનાથના દર્શન પૂજન અર્ચન કરી નર જન્મ સફળ કરે છે. તે 22મા જીનને વંદન કરી. પાર્શ્વ જીનન કાશી વારાણસી નગરીમાં અશ્વસેન રાજાને ત્યાં વામાદેવીની કુક્ષીથી તેમનો જન્મ થયો. પ્રભાવતી નામે રાજપુત્રી સાથે તેમના લગ્ન થયા. એકવાર વસંત ઋતુમાં તેઓ બગીચામાં ગયા. ત્યાં શ્રી નેમિકુમારના રાજીમતીના ત્યાગનો પ્રસંગ ચિત્રમાં જોતા તેમની વૈરાગ્ય વૃત્તિ સતેજ બની. રાજ્યનો સ્વીકાર ન કરતા 30 વર્ષની યુવાનવયે દીક્ષા લઈ કમઠના ઉપસર્ગો સહન કરી કેવલ જ્ઞાન પામી શ્રી સિમ્મેર શિખર પહાડ પર મુક્તિ પધાર્યા. આજે પણ એ પહાડ શ્રી પાર્શ્વનાથ હિલ તરીકે ઓળખાય છે. તેમનો ચમત્કાર સ્વપર દર્શન પ્રસિદ્ધ છે. ધર્મેન્દ્ર પદ્માવતી હાલ પણ તેમના ભક્તને સહાય કરે છે. તેમના અનેક તીર્થસ્થાનો જીવતા જાગતા પ્રભાવવાળા છે. તેમના અનેક મંત્ર ગર્ભસ્થ સ્ત્રોત્ર પ્રભાવપૂર્ણ છે. તે 23મા પ્રભુને પ્રણામ કરી. વીર વિભુ જ્ઞાત કુલના સિદ્ધાર્થ મહારાજાને ત્યાં ત્રિશલા રાણીથી તેમનો જન્મ થયો. માતા તેમનું નામ વર્ધમાન આપ્યું હતું, પણ તેમના ધૈર્ય શૌર્ય ગુણને લીધે દેવે દીધા મહાવીર નામે પ્રસન્ન થયા. 30 વર્ષની વયે દીક્ષા લીધી. 12.5 વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી. અનેક ભયંકર પરિવસઓ સહન કર્યા. પરિણામે કેવલ જ્ઞાન પામી જગતના અજ્ઞાનને દૂર કર્યું. યજ્ઞમાં કરાતી હિંસાઓ, કેવળ અંધશ્રદ્ધાથી થતા અનર્થો, રાજ્ય લોભને કારણે થતા ભયંકર યુદ્ધો વગેરે સર્વ સચોટ ઉપદેશ દઈ બંધ કરાવ્યા. આર્યવર્તની પૂર્વની સંસ્કૃતિને તાજી કરી. શ્રેણી છેડા મહારાજા ચંડ પ્રદ્યોત ઉદયન વગેરે ઐતિહાસિક રાજાઓ તેમના ભક્ત હતા. એ મહાપુરુષ પરમાત્માઓએ તાજી કરેલી આર્ય સંસ્કૃતિ અને આત્મિક વિચારણાનો વારસો આપણે આજે ભોગવી રહ્યા છીએ. તેમણે પ્રણમન કરી આ ગ્રંથ રચાય છે. શંકા: 24 અથવા અનંત તીર્થંકરોમાં આ 5 પ્રભુને જ નમસ્કાર કેમ? સમાધાન: જગતના જીવોના હિતનો ફાળો આ 5 પ્રભુના નામ પર નોંધાયો છે. જનતામાં વિશેષ વિખ્યાતિ આ 5ની થયેલી છે. તેથી તથા તેમને નમસ્કાર કરવાથી ઉપલક્ષણથી સર્વ તીર્થંકરોને નમસ્કાર આવી જાય છે. માટે શ્રી ગુરુ નેમિ સુનિંદ તેઓ શ્રીનો જન્મ કાઠિયાવાડના કાશ્મીર તરીકે પ્રસિદ્ધ પામેલા મધુમતી મહુવા નગરીમાં ત્યાંના પ્રસિદ્ધ શ્રાવક લક્ષ્મીચંદ ભાઈને ત્યાં દિવાળીબેનની કુક્ષીએ વિક્રમ સંવત 1929ના કાર્તિક સુધી એકમને બેસતા વર્ષે થયેલ છે.
16 વર્ષની ઉંમરે સિંહની જેમ ભાવનગરમાં શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજાની પાસે 1945માં દીક્ષા લીધી. ગુરુભક્તિ, સ્વાશ્રયપણું, વિદ્વતા, વ્યાખ્યાન શક્તિ, નિષ્પૃહતા વગેરે સદ્ગુણો તેમનામાં એકી સાથે ખીલી ઉઠ્યા. સંવત 1960માં વડામાં પન્યાસ પદથી અને સંવત 1984માં ભાવનગરમાં અખિલ હિન્દુસ્તાનનો શ્રી સંઘ એકત્રિત થયો હતો. તે વખતે કોન્ફરન્સ પ્રસંગે તેઓશ્રીના જ્યેષ્ઠ ગુરુભાઈ પન્યાસજી શ્રી ગંભીર વિજયજીએ વિધિપૂર્વક આચાર્ય પદથી વિભૂષિત કર્યા. અત્યારે સાધુ સંસ્થામાં વ્યાખ્યાનની નવી શૈલી જોવાય છે. તેની શરૂઆત કરનારા તેમજ દીક્ષાના માર્ગને રાજમાર્ગ બનાવનારા, તીર્થોના વહીવટને વ્યવસ્થિત વહીવટની તાલીમ આપનારા તેઓશ્રી છે. જૈન સમાજના પ્રત્યેક ધાર્મિક કાર્યમાં મુનિઓનું પ્રાધાન્ય એ એમની સર્જના છે. તીર્થના ઉદ્ધારો, વિધિપૂર્વક જીન બિંબોની પ્રાણ પ્રતિષ્ઠા, રાજા મહારાજા અને વિદ્વાનોનું જૈન ધર્મ તરફ આકર્ષણ વગેરે કાર્યો તેઓશ્રીના જીવનના પરમ ધ્યેયરૂપ છે. નૈષ્ઠિક બ્રહ્મચર્ય, અપૂર્વ પાંડિત્ય, પ્રતિભા, સ્પષ્ટ વક્તૃત્વ વગેરે તેઓશ્રીના અજોડ ગુણો છે. અનેક વિદ્વાન શિષ્યોના તેઓશ્રીએ તૈયાર કર્યા છે. આ ગ્રંથકર્તાના પણ તેઓશ્રી પરમ પૂજ્ય ગુરુવર્ય છે. પરમાત્માના તમામ પરમ ભક્તિ છે. જેવી દેવમાં છે તેવી જ ગુરુમાં છે. તે જ મહાત્માના આ કહેલ વિચારો ખીલી નીકળે છે. એ શિષ્ટ વચનના અનુસાર તેઓશ્રીને નમસ્કાર કરી આ ગ્રંથ આરંભવામાં આવે છે. યસ્ય દેવે પરા ભક્તિ યર્થા દેવે તથા ગુરો તસ્ય તે કથિતા હાર્થા પ્રકાશંતે મહાત્મન. સમળી સરસ્વતી માત ઉદાર વિદ્યાની અધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવી છે. કવિજનોને તે માતાની જેમ પોષણ આપે છે. માટે તેનું સ્મરણ કરવું એ ગ્રંથ રચનામાં જરૂરી છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજે પણ પ્રાય સર્વ ગ્રંથની એમથી શરૂઆત કરતા સરસ્વતીને સ્મરેલ છે. એમ એ સરસ્વતીનો બીજ મંત્ર છે. અહીં પણ એ રીતે શ્રી સરસ્વતી દેવીને સંભાળી ગ્રંથની શરૂઆત કરી છે. રચુ વૈરાગ્ય શતકા સુખકર રાગ એ આત્માનો મહાન શત્રુ છે. આત્માના વિકાસને રૂદનાર અટકાવનારા શત્રુના નાશ માટેનું જે સાધન તે જ વૈરાગ્ય છે. આ 100 શ્લોકોમાં રાગના જુદા જુદા સ્વરૂપો બતાવી તેને દૂર કરવાના, હટાવવાના ઉપાયો સચોટ રીતે સમજાવ્યા છે. આ વૈરાગ્ય શતક જીવોને સુખકર એટલે સાચું મોક્ષ, સુખ મોક્ષ તે તરફ દોરનાર છે, તેને આપનાર છે. પ્રાચીન ઉક્તિના અનુસાર આવું આ વૈરાગ્ય શતક મન કલ્પનાથી નહીં પણ પ્રાચીન પૂર્વના મહાન આચાર્યોના શાસ્ત્રો શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ, શાંત સુધારસ, પ્રાકૃત વૈરાગ્ય શતક આદિના આધારે અત્યારની જનતાને બોલવામાં તેમજ સમજવામાં રસપ્રદ થઈ પડે એ રીતે ભાષામાં સુંદર શૈલીથી બનાવવામાં આવ્યું છે. ધર્મ ક્રિયા કરવાની મોસમ. બહુકાલે બહુવિધ દુઃખ સહેતા ધર્મક્રિયા કરવાનો કાળ નરભવ રૂપે પ્રાપ્ત થયો છે. પુણ્ય પ્રચયથી ચેતન હાલ અલ્પકાળ સ્થાયી સુખદાયી સુર સમકીતી જેને જય રચાય દ્રષ્ટાંતને દુર્લભ એને હારી દઈને જણ પસ્તાય. વિવેચન. મનુષ્ય ભવ એ ધર્મ ક્રિયા કરવાની મોસમ છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિર્યંચ, પંચેન્દ્રિય વગેરે ભાવોમાં ઘણો કાળ ભટક્યા પછીથી તે મળે છે. તે મેળવતા આત્માને ઘણા કષ્ટો સહન કરી, અકામ નિર્જરા કરી, પાપ કર્મનો ક્ષય કરવો પડે છે. શુભ અધ્યવસ્થાથી પુણ્યનો સંચય કરવો પડે છે. માનવ જન્મ મળ્યા પછી પણ તે ઘણા જ ઓછા સમય સુધી રહે છે. હાલના પંચમકાળમાં 100 વર્ષના આયુષ્યમાં બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા, નિંદ્રાકાળ, આહાર આદિમાં જતો સમય વગેરે બાદ કરતા ધર્મ સાધના માટે અતિશય અલ્પ વખત બચે છે. તેટલો કાળ પણ જો બરાબર હૃદયપૂર્વક ધર્મ આરાધના કરાય તો અપૂર્વ સુખ મળે છે. જે ધર્મ મનુષ્યો કરી શકે છે તે દેવો પણ કરી શકતા નથી. માટે સમકી દ્રષ્ટિ દેવો મનુષ્ય ભવની ચાહના રાખે છે. ધર્મ સાધના કર્યા સિવાય મનુષ્ય ભવ હારી ગયા પછી મળવો અત્યંત દુર્લભ મુશ્કેલ છે. તે દુર્લભતા સમજવા માટે શાસ્ત્રમાં 10 દ્રષ્ટાંત આવે છે. તે આ પ્રમાણે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.